વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી નવજીવન ટેનામેન્ટમાં રહેતા વૃદ્ધા છેલ્લા 10 દિવસથી ગુમ થયા બાદ 11મા દિવસે તેમનો મૃતદેહ મકાનના જ પાણીની ટાંકીમાંથી મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રવિ પાર્ક પાસે આવેલ નવજીવન ટેનામેન્ટમાં રહેતા 95 વર્ષીય પૂજમબેન ઝવેરભાઈ પરમાર ગત તારીખ 21/12/2024ના રોજ ઘરેથી ચાલ્યા ગયેલ હોય ગુમ થયા હોવાની પરિવારજનો દ્વારા ફરિયાદ સ્થાનિક પોલીસ મથકે કરવામાં આવી હતી। આ દરમિયાન બુધવારે તેઓના મકાનમાં આવેલી પાણીની ટાંકીમાંથી તેમની લાશ મળી આવતા ચકચાર મચી છે। જ્યારે બનાવ અંગેની જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વૃદ્ધાના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જ્યારે આ અંગે મકાનમાં રહેતા ભાડુઆત ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે ઘર તારીખ 21ના રોજ 12:30 વાગ્યા પછી ગુમ થયા હતા। આજે પાણીમાં દુર્ગંધ આવતા જ ખબર પડી હતી। ત્યારે બપોરે જમવા માટે નોકરી પરથી ઘરે આવ્યો ત્યારે ઘટના અંગે માલુમ પડ્યું હતું। આ જે બા છે તે ઉપર રહેતા હતા અને નીચે મકાનમાં અમે છેલ્લા 3 વર્ષથી ભાડુઆત તરીકે રહીએ છીએ। બાના ઘરમાં કુલ 5 જણા રહે છે તેવું જણાવ્યું હતું। આ નવજીવન સોસાયટી તરસાલી એરિયામાં ઘર બને છે। 21 તારીખથી 12:30 વાગ્યા પછી ગુમ થયા હતા। 21 તારીખે ને આજે કઈ રીતના ખબર પડી કે બાને એ જ પાણીમાં સ્મેલ આવતો હતો એના લીધે એ એટલું પરફેક્ટ ખબર નહીં। હું હમણાં જોબ પરથી આવ્યો હતો જમવા માટે ત્યારે બધી આ વસ્તુ મને બધે ખબર પડી। ઉપર એટલે બા જે રહે છે ઉપર રહેતા હતા અને તમે નીચે ભાડુઆત તરીકે અમે ભાડું તરીકે રહીએ છીએ 3 વર્ષથી રહીએ છીએ। ઉપર કેટલા આશરે પરિવારમાં કેટલા સભ્યો એ લોકો 4 જણા છે। બાને પકડીને 5 નીચે અમે 4 જણા રહીએ છીએ। ઘરમાં હું તો આટલા વર્ષથી કોઈ દાડે ઉપર નથી ગયો। આપણું મકાન નીચે છે, નીચે કામ પર તેના પર જતા રહીએ। હા ઉપર નીચે કરતા હતા પણ 3 વર્ષ બાકી તો કંઈ હું એ બાજુ જતો નથી એટલે મને કાંઈ આઈડિયા નથી। મારી વાઈફ જાય છે બધું તો મને નથી ખબર।